19 વીઘા જમીન છે અને એક જ સર્વે નંબર છે. અમારા કુટુંબમાં 5 ભાઈ અને 2 બહેનો છે, જેમાં 3 ભાઈ અલગ થવા તૈયાર છે. 2 બહેનો અને 1 ભાઈ સંમતિ આપતા નથી. એના માટે કંઈક રસ્તો કાઢી આપો તો સારું. નામદાર સિવિલ કોર્ટમાં પાર્ટીશન માટે દાવો કરો તો નામદાર સિવિલ કોર્ટ એનો કોનો કેટલો હિસ્સો છે તે પહેલાં નક્કી કરે અને પ્રાથમિક હુકમનામું કરે. એ પ્રાથમિક હુકમનામું કલેક્ટરશ્રીને એ રિફર કરશે અને કલેક્ટરશ્રીની મદદથી એમાં કાયદા અન્વયે ભાગલા પાડવા માટેની પ્રક્રિયા ડીએલઆર મારફત આગળ વધારે છે. કારણ કે જ્યારે ભાગલા પાડવાનો સવાલ આવે તો ટુકડા ધારાનો પણ જોવું પડે. ખેતીની જગ્યા હોય તો દરેક ભાગલાને રસ્તો પણ મળવો જોઈએ અને દરેક હિસ્સો એવી રીતે પાડવાનો રહે છે કે દરેક હિસ્સાની કિંમત એક સરખી રહે. તો સંમતિ ન હોય તો આ રીતે સિવિલ કોર્ટ અને રેવન્યુ ઓથોરિટી બેઉ ભેગા મળી અને પાર્ટીશન સંયુક્ત કે સહિયારી માલિકીનું કરી શકે છે.